श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए जे आप त्रिकाल ज्ञाता हता तेथी ज तो 2 મહિના પહેલા જ આપના લઘુ ભ્રાતાના વહુજી મહારાજ લીલા પ્રવેશ કરે તેના 2 મહિના પહેલા આપે આ પત્રોની રચના કરવાનું શરૂ કર્યું હતું। શિક્ષાપત્ર ગ્રંથ સંપૂર્ણ શ્રી ગોપેશ્વરજી પ્રભુને ઉન્મિષ એટલે કે નિમિત્ત કરીને આચાર્ય બાળકોના જે તે સમાધાન અર્થે જ આ ગ્રંથ પ્રગટ કરવામાં આવેલ છે, તેમાં સંશય ન રાખવો। આજે શ્લોક ક્રમાંક 12 આસુરાણા ભવિશ્રાસતથા તત્સંગિના અપી મતિ મોહો મહાદોષ નિધાનં સંભવિષ્યતિ। શબ્દાર્થ: આસુરી જીવોને પ્રભુમાં અવિશ્વાસ છે, તેમજ તેમનો સંગ કરનારાઓનો પણ પ્રભુમાં અવિશ્વાસ હોય છે। તેથી તેમાંથી કોઈનો પણ સંગ પ્રાપ્ત થાય તો મતિના મોહરૂપ મહાદોષનો ભંડાર સંભવે છે। હવે આ જે આજ્ઞા છે એમાં જેમ આપણા વૈષ્ણવોને જે આપણા વડીલ વૈષ્ણવ હોય એ સમજાવે કે આપણે 84-252 વૈષ્ણવનો સંગ કરવો અને એમાં જે આજ્ઞા થઈ છે એ પ્રમાણે આપણે દુસંગથી બચવું। હવે એવી રીતે એ અહીંયા આચાર્ય બાળકો માટે હરિરાયજી આપ લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીને કહી રહ્યા છે, સાથે સાથે બાળકોને પણ, કે જે ભગવાનમાં અવિશ્વાસ ધરાવતા હોય એવા આસુરી જીવો, તેમનો સંગ કરનારાઓને પણ પ્રભુમાં અવિશ્વાસ હોય છે। એટલે કે તેમના સંગમાં જે આવે છે એ પણ ભગવાનમાં જે વિશ્વાસ હોય છે તે ગુમાવી દે છે। એટલે જે પુષ્ટિ માર્ગમાં તો જે મૂડી ગણો કે જે ગણો તે વિશ્વાસ છે, આમાં સાધન ગમે તેટલા કરે છે પણ વિશ્વાસ નથી તો પછી સરવાળે મીંડું છે। જેમ શિક્ષા શ્લોકીમાં પણ ગોવર્ધનનાથે કહ્યું કે હા, મહાપ્રભુજીએ જે આ શિક્ષા શ્લોકીમાં જે બી શ્લોક કહ્યા, 3.5 શ્લોક, એમાં જે કંઈ કહ્યું કે આસુરાવેશ બહિર્મુખ થવાથી તેમનું દેહ ચિત્ત એ કાલના પ્રવાહમાં નાશ પામશે, ખેંચાઈ જશે। અને પછી આગળ પણ મેં પૂરો શ્લોક નથી મૂક્યો મેં, એમાં તો આગળ પણ છે કે પ્રભુને લૌકિક ન માનવા, પ્રભુ લૌકિક નથી એમ પણ છે, પણ મેં મહત્વનો જ શ્લોક લીધો કેમ કે એની પર જ આપણે એ વખતે વાતચીતમાં મહત્વ આપ્યું હતું એટલે। અને પછી જ્યારે ગોવર્ધનનાથજીએ જે કહ્યું કે હા, આચાર્યએ જે આજ્ઞા કરી એ સાચી છે બાળકોને, પરંતુ જો અમારામાં વિશ્વાસ હશે તો પછી એમને વાંધો નહીં આવે। હવે એક છેલ્લામાં છેલ્લો જે શ્વાસ કહેવાય એ વિશ્વાસ, એ જો જતો રહેશે તો પછી પ્રભુ કહે છે કે હું પણ દ્રષ્ટિ એની તરફથી ફેરવી લઈશ। અને પ્રભુ દ્રષ્ટિ ફેરવે એટલે માની લેવાનું કે પછી એ ભવસાગરમાં ડૂબ્યા કરે। જેમ કે ગઈકાલે સર્વોત્તમજીમાં આવ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે દૈવી જીવો નથી એમની પાસે કેટલા પડદા રાખે છે, જેથી એમનો જે માયામાં આસુરાવેશથી જીવન જીવવું એવો સંકલ્પ છે એમાં એમને પણ વાંધો ના આવે અને એ વખતે એ મહાપ્રભુજીના દર્શન કરી લે રસ્તામાં અજાણતા,
તો એને પણ મહાપ્રભુજીમાં સાધારણ મનુષ્યના જ દર્શન થાય એવી મહાપ્રભુજીએ જાતે જ રીતિ અપનાવેલી છે. એટલે એમને જે કરવું છે એ કરવા દેવાના, એમાં મહાપ્રભુજી હસ્તક્ષેપ નથી કરતા. પણ આપના જે બાળકો છે એ જો આવાનો કોઈનો સંગ કરે તો એમનો અવિશ્વાસ જે છે ઠાકોરજી માટે એ આમનામાં પણ આવે. અને જો એવું થઈ જાય તો પછી કહ્યું કે એ જે દુસંગ છે આચાર્ય બાળકો માટેનો એ તો એવો છે કે જો આવું કંઈક કરે તો પછી એમાંથી કોઈનો પણ જો સંગ કરી લે તો એમની મતિ બાળકોની મોહરૂપ મહાદોષનો ભંડાર થઈ જાય. હવે એ પછી તો શું સ્થિતિ થાય તો વિવેચનમાં કહ્યું, જેઓ મનમાં પ્રભુ પ્રતિ અવિશ્વાસ ધારણ કરે છે તેઓ કેવલ આસુર છે. તેમનો જે કોઈ સંગ કરે તેમને નિશ્ચય આસુરાવેશ રૂપ અવિશ્વાસ થાય છે. તેથી તેમનો સંગ તજવો. જીવને મતિનો મોહ થયો છે તેથી જીવ દોષરૂપ થઈ રહ્યો છે. આમાં જીવ શબ્દ ક્યાંય નથી લખ્યો આ શ્લોકમાં ઉપર 12મા શ્લોકમાં. એટલે આપણે જે ઉદ્દેશથી આ પત્ર લખાયા છે બધા એ ગોપેશ્વરજી પ્રભુને ઉદ્દેશથી લખાયા છે, એટલે બાળકો માટે થયા. અહીંયા જીવ બધામાં જીવ જીવ કરી નાખ્યું છે, કારણ કે આ છપાવા ગયા હશે ને ત્યારે આજ્ઞા લેવા માટે પાછું કહ્યું હશે કે બરોબર છે ને આ આચાર્યજીના બાળકોને માટે છે ને, તો તે વખતે જે તે બાળકે કીધું હશે કે ના ના આ તો બધું વૈષ્ણવો માટે જ છે. એટલે આચાર્ય બાળકને મતિનો મોહ થયો છે તેથી બાળકો દોષરૂપ થઈ રહ્યા છે. તેમનામાં નિસ્સાધનતા આવતી જ નથી અને અહમતાથી પૂર્ણ થઈને એમ માને છે કે આ બધું અમે કરીએ છીએ, અને એ અજ્ઞાન દોષ દૂર થતો નથી. આમાં એક સાથે બે વસ્તુ છે આ શબ્દાર્થમાં, આ વિવેચનમાં. એક તો આસુરાવેશનો સંગ કરવાથી જે ભગવાનમાં અવિશ્વાસ થાય છે એ પણ આવે છે. પછી ભગવાનમાં વિશ્વાસ આવે એટલે જે કંઈ પણ એ કર્મો કરી રહ્યા છે બાળકો ભૂતલ ઉપર વિચરણ કરીને, જેમાં અનેક વૈષ્ણવોના કલ્યાણ માટેના યોજનાઓ છે બધી એમાં, તો એમાં પછી જ્યારે પ્રભુ પર અવિશ્વાસ આવે છે એટલે એમને એમ થાય છે કે આ બધું અમે કરીએ છીએ, આ અમારાથી થાય છે. એટલે કરતા હરતા તો સમર્થ વલ્લભ છે પણ એ ચૂકાઈ જાય છે. એટલે પછી શું થાય છે કે નિસ્સાધનતા આવતી નથી, કેમ કે પોતે કર્યું એવો અહમતા થઈ એટલે સાધન એક થઈ ગયું કે અમે કર્યું એટલે થયું, એટલે સાધનથી થયું. એમાં જે કૃપાથી થયું એવું નથી દેખાતું. જેમ નારદ મુનિને કામ જીતવા માટેનો જે મનોરથ થયો અને જે આસન લગાવીને તપ કરવા બેઠા અને ખરેખર કામદેવ આવ્યા, પણ ભગવાન વિષ્ણુના નારદ મુનિ પરમ ભક્ત હતા એટલે કામદેવ કશું કરી ના શક્યા, એટલે ભગવાન વિષ્ણુની કૃપાથી એ પાછા ચાલ્યા ગયા. પણ નારદ મુનિને તો એમ જ થયું કે આ બધું જ મારી પોતાની જ શક્તિથી થયું. એટલે ભક્તિ માર્ગમાં પણ જ્યારે પ્રભુની કૃપાથી જ ભક્તિ માર્ગ છે એવું ભૂલાઈ જાય છે, ત્યારે મોટા મોટા મહાપુરુષો આચાર્ય બાળકો પણ એવું વિચારી લે છે કે આ તો અમારાથી થયું. અને એ જે મોહ છે એનો નાશ તો પ્રભુ ક્યારેક એમને શિક્ષા આપીને કરે. જેમ નારદ મુનિને વાનરનું પહેલાં તો મોહ કરાવ્યો, એ રાજાની કુંવરીનો હાથ જોવા માટે કહ્યું, આમંત્રણ આપ્યું, અને હાથ શું મુખ જોતા જ હમણે કામદેવને જીતેલા હતા પણ હવે એ કામથી ભરાઈ ગયા. એમ કરી અને પ્રભુએ પછી સ્વયંવરમાં પણ એમણે ઠાકોરજી પાસે માગ્યું કે મને એવું રૂપ આપી દો કે આ મને જ વરે. હજી થોડા સમય પહેલાં તો એમ કહેવા ગયા હતા કે મેં કામ જીત્યો, મહાદેવે તો કામને બાળવો પડ્યો પણ મારે તો બાળવોય ના પડ્યો, એમણે એમ કહેવા ગયા હતા. હવે એ જ કહે છે વિષ્ણુ ભગવાનને કે તમારું રૂપ મને આપી દો એટલે આ મને મળી જાય. તો વિષ્ણુ ભગવાને કલ્યાણ કરવા માટે વાંદરાનું મુખ બનાવ્યું એમનું, એટલે થઈને એમનું અપમાન થયું. અને પછી એમણે પણ શ્રાપ આપ્યો કે તમને પણ તમારી પત્નીનો બહુ એમ કે તમે જીવનભરનો કપટી તું નારાયણો એમ કરીને સંભળાવી ખરી ખોટી પુરાણમાં છે. અને શ્રાપ આપ્યો કે જેમ મને અત્યારે વિરહ કરાયો છે આ સુંદર સ્ત્રીથી, એમ તમને પણ તમારો અવતાર થશે ત્યારે તમારી પત્નીથી તમને પણ વિરહ થશે.
એટલે એ શ્રાપ આ વિષ્ણુ ભગવાને રામજી થઈ અને સીતાથી વિરહ થયો એમ કરીને એમનો સ્વીકારી લીધો અને કહ્યું કે જેમણે તમે મને જેમનું મુખ બનાવ્યું એ જ તમને સહાય કરશે. એટલે જ હનુમાનજીએ એમની સહાય કરી એવું બધું કહેવાય છે. પણ મૂળ પ્રસંગ આ છે કે નિસ્સાધનતા નથી આવતી. સાધનતા એટલે કે નારદ મુનિને એમ છે કે મેં આ તપ કર્યું એટલે મને કામદેવ કશું ના કરી શક્યો. પણ ભક્તિ માર્ગમાં કૃપા મુખ્ય હોય છે. એમ આચાર્ય બાળકો પણ આજકાલ એમ કહે કે અમે આટલું બધું ભ્રમણ કર્યું તો એની નોંધ લેવી જ જોઈએ. અમારા આચાર્યોની નોંધ નથી લેવાઈ એ પણ અત્યારે તમારે લેવી જોઈએ. એટલે જેવા આપ છે અત્યારે અહમતાથી પુષ્ટ એવા એ આપના પૂર્વજો પણ હોવા જોઈએ. એટલે હદ સુધી આપ આગ્રહ રાખે છે એ ઉપર આ શ્લોક છે. અને એ અજ્ઞાન દોષ પછી દૂર થતો જ નથી. એટલે પછી હવે આપણે આગળ આ વિષયમાં આપણને અધિકાર નથી બહુ ચર્ચા કરવાનો. આજે આ શ્લોક અહીંયા સત્સંગ વિરામ થયો. 12મો આવશે કાલે 13મો. હવે શ્રી નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા છે મહાપ્રભુજીની. તો સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંત કર્ણાણી તદ ધર્માસ દારા આગર પુત્ર આપવી પરાણી આત્મના સહ સમર્પયામી. દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી. દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી. દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી. અને આજે ગોવર્ધનનાથજીના ચરણે આત્મસમર્પણ થાય છે એનો મૂળ ઉદ્દેશ તો તમે અને આપણે જે લીલામાં પહેલાં હતા અને એ વખતે જે તાપ અને જે ક્લેશ હતો એ તિરોહિત થયો છે. એટલે એક વખત એ જો તાપ અને ક્લેશનું સ્મરણ થઈ જાય છે બસ પછી તો એને સહજ થઈ જાય છે આ માર્ગ. એટલે જેને જેને પણ સ્વરૂપ જ્ઞાન થયું હતું અથવા તો જેને જેને પણ ભૂતલ ઉપર ઠાકોરજીએ એવો કોઈ સાનુભાવ બતાવી દીધો હતો કે જેથી તેમને એ તાપ ક્લેશનો આનંદનો અનુભવ અહીંયા જ થયો ભલે કણિકા માત્ર, પછી તો એમને આ બધું જ શાંત થઈ ગયું. દુનિયા ડૂબી ગઈ. પછી એમને દુનિયા સાથે સંબંધ તૂટી ગયો અને એમનું જીવન એ પ્રભુમય થઈ ગયું. એ પછી બીજા સમજી ન શક્યા એમને. એટલે એમના માટે જે તે ધારણા કરી કે આવા કેમ આ લોકો અલગ કેમ પડે, ઘરની બહાર જ કેમ ના નીકળે, કેમ એક જ ધૂન લાગી છે એમને, બસ આમાં ને આમાં જ એમનું જીવન પૂરું કરવાનું એમણે વિચારી લીધું છે. હવે એમને બીજું કંઈ સંસારના જે કાર્યો છે, સામાજિક કાર્યો સારા ખોટા લગ્ન મરણના, શું એ પણ એમને હવે એટલી પણ ફરજ નથી કે સામાજિક જીવે એમને મહત્ત્વ આપવું જોઈએ? એમ કરી અને એમના વિશે પણ જાત જાતના વિચારો અને ટિપ્પણીઓ કરવાવાળા પણ સમાજમાં હતા જ. પણ એમણે તો પોતાનો જે ભાવ છે એ આવો કરી નાખ્યો. આ દોડ સાથે સત્સંગ પૂરો થશે નિવેદનનો. વૈષ્ણવોને એક જ ભગવાન, દુનિયા ડૂબી ગઈ છે. ભગવદીઓને એક જ શ્રીજી, દુનિયા ડૂબી ગઈ છે. ભક્તોને એક જ ભગવાન, દુનિયા ડૂબી ગઈ છે. ટૂંકામાં ટૂંકું છે જ્ઞાન, દુનિયા ડૂબી ગઈ છે. આ શબ્દોનો જે ભાવ છે એવો જ અનુભવ એ લોકોએ કર્યો. જેમને જેમને પણ પ્રભુએ કૃપા કરી અને સંસારથી એમને ખેંચી લીધા. જે કાલે આવેલું ને કે ખોટો સંસારીનો સાથ અને નહીં છૂટે પોતાના જોરથી, ખેંચીને પકડી લો હાથ. તો એ પ્રાર્થના સાચા હૃદયથી જો કોઈએ કરી હોય તો ઠાકોરજી હાથ પકડી લે. પછી શું થાય? તો એ એક એમના માટે જ્ઞાન એટલે કેટલું? ખાલી આટલું જ કે અમારા ગોવર્ધનનાથજી જેમને અમે ચરણે બ્રહ્મસંબંધ દ્વારા સમર્પણ કર્યું છે,
હવે એ જે કરે એમાં અમારું હિત. હવે એ એક જ એમના માટે જ્ઞાન, એટલે ટૂંકામાં ટૂંકું જ્ઞાન એ આ જ છે ગોવર્ધનનાથજી. અને દુનિયા ડૂબી ગઈ છે. એટલે આપણે આ જો શબ્દોનો ભાવ સમજવાનો છે કે દુનિયા જે અત્યારે આપણી આજુબાજુ દેખાય છે અને જે આપણને એના વાઇબ્રેશન ટચ કરે છે, આપણને એ જે થાય છે એની અસર થાય છે. દુનિયામાં જે પણ કંઈ ઉથલ પાથલ થાય છે એની આપણી ઉપર અસર થાય છે. પણ આ જે લોકો છે વૈષ્ણવો, જેમને દુનિયા ડૂબી ગઈ છે, એમને આવી કોઈ અસર થતી નથી. કેમ તો કે એમના માટે દુનિયા ડૂબી ગઈ છે. ડૂબી ગઈ છે એટલે આખી દુનિયા જળમાં ડૂબી જાય પોતાના સિવાય તો કેવી શાંતિ થઈ જાય. કેમ કે એમનો અવાજ, ચહલ પહલ, તોફાન કશું રહે જ નહીં. ફક્ત શાંતિનો અનુભવ થાય. કેમ કે એક જ ભગવાન, વૈષ્ણવોને એક જ ભગવાન. હવે ભગવાન હોય અને જો દુનિયા ડૂબી ગઈ હોય તો પછી કેવી શાંતિ હોય? કોઈ લપ્પન છપ્પન જ નહીં. હું અને ભગવાન બે. હું તું માં ત્રીજું નહીં ફાવે, હું તું માં ત્રીજું નહીં ફાવે. આ પણ એક દોડ છે. હું તું માં ત્રીજું નહીં ફાવે. તો આ આવી સ્થિતિ થાય. પછી એની દ્રષ્ટિ કેટલી, આજુબાજુવાળા બહુ ધમ પછાડા કરે કે આને તો કોઈ અસર નથી થતી. અમે તો છાપું વાંચીને જ્યારે મરસિયા આવે તો અમે તો એના વિશે તો કલાક કલાક તો ચોવટો કરીએ છીએ કે આજે આ થયું, આવું થયું, પેલું થયું. પણ આ લોકોને તો કંઈ છાપું નથી આવતું એમના ઘરે, કે આવું બધું વાંચવાય બેસતા નથી, કે ઓટલા ઉપર આવીને આની ચર્ચાએ કરવા બેસતા નથી. શું કરતા હશે આખો દિવસ? તો એનો અહીંયા ભાવ લખ્યો છે આ દોડમાં કે એ લોકો કેવા હોય છે કે એક જ ભગવાન, દુનિયા ડૂબી ગઈ છે. ટૂંકામાં ટૂંકું છે જ્ઞાન, દુનિયા ડૂબી ગઈ છે. ટૂંકી છે દ્રષ્ટિ ને ટૂંકી છે સૃષ્ટિ, ટૂંકી છે દ્રષ્ટિ ને ટૂંકી છે સૃષ્ટિ, ટૂંકું સ્વરૂપનું છે ધ્યાન. અરે હા, ટૂંકું સ્વરૂપનું છે ધ્યાન. દુનિયા ડૂબી ગઈ છે. એટલે ઘરમાં હોય કે કદાચ જવું પડે બહાર તો પણ એમનું ધ્યાન તો ઠાકોરજીના મુખારવિંદમાં જ હોય. અને એ પછી હવે જ્યારે એ ઠાકોરજીની સન્મુખ થાય તો બધું ટૂંકું જ હોય. ટૂંકું નિવેદન ને ટૂંકી છે પ્રાર્થના. પ્રભુને બહુ શરમ ના આપે. નિવેદન તો છે જ આપણું ટૂંકું, સહસ્ત્ર પરિવત્સર બીતકાલ કરીને. પણ એ સિવાય કંઈ નિવેદન કરવું હોય એ કહ્યું છે અહીંયા. અને પ્રાર્થના કરવી હોય તો પણ એ કેવી રીતે કરે? ટૂંકું નિવેદન ને ટૂંકી છે પ્રાર્થના, ટૂંકું શબ્દોનું છે બ્યાન. દુનિયા ડૂબી ગઈ છે. ત્યાં પણ શબ્દો ઓછા. કેમ કે જ્યાં રસ માણવાનો હોય ત્યાં પછી બોલવાનું બહુ ના રહે. એ જ કૃપા કરીને રસનો અનુભવ કરાવી રહ્યા છે, પછી બોલવાનું ક્યાં રહ્યું? હવે આવે છે એમના સગા સંબંધીઓ જે હોય લૌકિક, એમનો સંબંધ કેવી રીતે રાખે છે એ લોકો? ટૂંકી જંજાળ ને ટૂંકો સંબંધ છે. એટલે જે જંજાળ એટલે આ સંસારી લોકો જે બહુ જ આવર જાવન કરતા હોય કે અમે તમારા ઘરે આવ્યા વગર ના ચાલે, તમે અમારા ઘરે આવો અને આપણે જે આનંદ લઈએ, ગપ્પા મારીશું, ફલાણો નાસ્તો કરીશું, હળીશું મળીશું, એવા વાળા જે ભાવવાળા હોય લૌકિકવાળા, એમની સાથે આ લોકો સંબંધ નથી રાખતા. એટલે અહીંયા કહ્યું ટૂંકી જંજાળ ને ટૂંકો સંબંધ છે. પણ જ્યાં સેવામાં જાય પછી જે સ્થિતિ થાય, કેમ કે એ સેવામાં જાય છે એની સાથે ઠાકોરજીને ખબર પડી જાય છે કે હવે આ મારા માટે આવે છે, હવે આ પ્રશ્નમાં આવી ગયો કે આવી ગઈ, હવે આ રસોડામાં ગયો કે આ ગઈ. એની સાથે જ ઠાકોરજી એવી કૃપા વરસાવે છે કે એને હવે તો પોતાના દેહનું પણ ભાન નથી રહેતું. ટૂંકું છે દેહનું ભાન, ટૂંકું છે દેહનું ભાન, દુનિયા ડૂબી ગઈ છે. એટલે પછી કહ્યું છેલ્લે કે પુષ્ટિ પ્રભુથી અંતર છે ટૂંકું.
પુષ્ટિ પ્રભુથી અંતર છે ટૂંકું, અષ્ટાક્ષરનું છે ગાન. હારે હા, અષ્ટાક્ષરનું છે ગાન. દુનિયા ડૂબી ગઈ છે. એટલે આપણે હવેલીમાં જઈએ, એકદમ નજીક ઉભા રહીએ, આગળ એટલે અંતર ટૂંકું. એ તો દેહથી લૌકિક દ્રષ્ટિએ કહેવાય કે સૌથી આગળ એટલે અંતર ઓછું ગોવર્ધનનાથજીથી. માનો કે ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને એકદમ પાસે જતા રહીએ, સાવ આમ જાણે કે એમના મુખારવિંદથી મુખારવિંદ પાસે આમ 2 દોરાનું અંતર જ રહે. એવી રીતે અંતર ટૂંકું એવું કહેવાય ખરું, પણ શબ્દોથી કહેવાય. પણ સાચું અંતર ટૂંકું કરવું હોય એટલે કે જેટલું બને એટલું ઠાકોરજીના હૃદયની નજીક સ્થાન પ્રાપ્ત કરવું હોય, તો આ જે કહ્યું એવા ભક્તોના લક્ષણો આપણને પણ પ્રાપ્ત થાય ત્યારે એ બને. કહ્યું કે ભક્તોને વૈષ્ણવોની એક જ ભગવાન દુનિયા ડૂબી ગઈ છે, ટૂંકામાં ટૂંકું છે જ્ઞાન. દુનિયા ડૂબી ગઈ છે, ટૂંકી છે દ્રષ્ટિને, ટૂંકી છે સૃષ્ટિ, ટૂંકું સ્વરૂપનું છે ધ્યાન. દુનિયા ડૂબી ગઈ છે, ટૂંકું નિવેદન અને ટૂંકી છે પ્રાર્થના, ટૂંકું શબ્દોનું છે બ્યાન. દુનિયા ડૂબી ગઈ છે, ટૂંકી જંજાળ ને ટૂંકો સંબંધ છે, ટૂંકું છે દેહનું ભાન. દુનિયા ડૂબી ગઈ છે, પુષ્ટિ પ્રભુથી અંતર છે ટૂંકું, ટૂંકું અષ્ટાક્ષરનું ગાન. દુનિયા ડૂબી ગઈ છે. આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી गोकुलनाथ की जय हो, श्री हरिराय जी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त श्री वल्लभ कुल परिवार की जय हो।